ઘેર જઈને પેલા કરશનને મોકલું છે યાવ પેલા કાળભાઈને એ કરશન અલ્યા બહુ બેહી રે નહીં મેં પેલા ફોનમાં હું ગાલી આખો દાડો હું છે પણ આમાં વરવા દો અંદર વિવાહ ઠેઠ આવ્યા છે જાકે પેલા તાર ભાને કિયા કાળભાઈને હાલો કી આવું હાલ ફટોફટ જા હાલ જાવ કે જવાન તૈયાર થજો એ હા ઉવા પાછો આ બધું સ્વાદ ઠેકાણા રાખતા નહીં ને બેસી જા તો ફોન લઈ લઈ અલ્યા હેડ કે જા ટાટા ટાટા પછી શાણે પહોંચે તું એ જાઉં છું પાડવા દે મારા કોમાય મારા કરવાનું આ ટોપટિયામાં ટોટિયા તૂટી ગયા કાળભાર પેલા મોંચી જ દઈ મારું કેવું તો અમૂલનું બાંધતા નહીં કાકા હું તો બાળું જ પણ તમે બાળો કેમ તમે પારા એટલે આમ ખભે ડોળા હાના સડી ગયા તમારા જો હે નહીં સડી ગયા માર તો તમારે એક તો ડોળાને ઠેકવાનું નહીં મારા આમ ગરમી કરો છો ગરમી નહીં કરતા તમને ખબર તમારા વિવાહ લીધા છે એટલે તમે હવે આમ ફદું થઈ રહ્યા છો હા જો જતા હોય મારું મોડું થાય છે એક તો આ છેલ્લું ભરીને છો ડાલો છે વળી હું જઉં છું જસુભાના છોકરાને લુગડો લેવા જઉં છું રશિયાન છોકરાને લુગડો લેવા છે લ્યો આ મારો વર્ષો આ એનો છોકરો હાવ જેનો આવડો હતો એ દાડાનો મેં મોટો અને ખવરા પીવરા બધું મારાય કર્યું અને આમાં વિવાહ છે એટલા કાળભાન તો કોઈને કીધું જ નહીં બોલ કરશે ને લુગડો આવ્યો છે પછી હેડો કીધે હાજે લુગડો જે ઓરો બી જે હું ફેર પડે છે કેમ આવું કરો છો દોઢું આ મારા એડા કટામાં છે ને એક બાજુ લુગડો અને શું મને કહેવાનું આવે છે આ જોઈ તો ભાઈ હેડી નીકળ્યા હજી તા કાળપા તો એડા હમા કરે છે એ તો પછી કરજો તારે તો હપાડ તું આવડો હતો ને હા એ દાડા આ કાળપા હતા જે તને મોટો કરે લગા તારું કોઈ રણી તણી નતું પણ આ તો અત્યારે કાકા કાકા કરો તો પણ કાકો તમને કોઈ નાહી દઈ જતો તું રાઈડ કરશન અને હું એ તો આવું છું પછી એ યાર આવજો હાથ લઈ નાવાનો તો મેળ નહીં આવે પણ હાથ પગ તો ધોઈ નાખું કે આયેલા તો લાગતા નહીં શું કરો છો તે નાવાનો મેળ નતો આવ્યો છે ઘોડેલા ફટો પર હાથ પગ ધોઈ ના આવ્યા છે આપણે જવાનું છે એ તો ખબર છે જવાન છે પણ તમે હજી તો એક આખા ના કુંડીએ રખડો છો ને યાર પછી જઈને શાણ આવશું અરે હાલત જે હેડો ને તમે ઘેર તો હેડો ઘેર તો ઘેર જીએ પણ બધા આવી જશે કે એ તો આવશી બોલાવ્યું તો બધાને કેવરાવ્યો તો આવી જાય લગભગ તો મને ખરા ને ઓમે ખરા તે કીધું ને એ દાડાનો તમારે લુગડો લેવા જવાનો છે શામનો હરખ હતો ત્યાંથી હું વહેલો તૈયાર થઈ ગયો યાર ના સારું કર્યું ને તું આવી ગયો છે મારે કોમ થઈ ગયું યાર કારણ કે આપણું કોમ ખરું ખટપટ્યું યાર હા મને ખબર છે ઠીક તારું કોમ ખટપટ્યું છે અને કોઈ આવ્યું તો નહીં યાર હજી અરે આવશી અમે આ જોઈતો ભાઈ છે કે કેટલા રહ્યા કેવરાવ્યું છે ખોટું ના લાગે તો એક વાત કહું અરે કયો કે યાર એકની બે વાતો કે મને નહીં લાગે ખોટું આ તમારા ભાઈ ખરા ને હા યાર મારા હું બોલવું પણ તમારે આ તો કહી દઉં છું આ તમારા ભાઈ ખરા ને તમારા આ છોકરાના વિવાહ છે ને પણ ઈવોને કશન કઈ રહ્યો કાળ ભાઈ કઈ ના આવું છું આવું છે ને બધા હા તને કશું વાંધો ને આ મેં ના કીધું જો આ ખરા માહલો જ કાઢી આવું છું એટલે સેજ મોહ જ નહીં માર કહેવાનો મતલબ એમ થાય છે વાત તમારી કેવી લાખ રૂપિયાની હા આ હું પારકો છું છે અત્યારમાં ફટાફટ હમણાં મોર તમારા ઘરના કરતો મોરે આવી ગયું કે ના આવી ગયું આવી ગયો એટલે આ ભાઈના લગ્ન હોય એટલે કેટલો ઉત્સાહ હોય અત્યારમાં તો તમારે તો પોતે લગ્ન આગળ પણ ખરા બીજા ભાઈઓનો ઉત્સાહ કે હેડ લે આશા માર પડતું મેલ્યું છે ઢીલું ના આવ્યું છે કેટલો ઉત્સાહ હોય વાત સાચી છે ઘર ધણી કરતા બીજોનો ઉજાગરા વધારે હોય અને પછી હોમાં પૂછવા આવવું પડે ઓહન તો ઓહન હું સેવો કરો છો આ તાગડથી ને જોવા વાળા યાર હા વાત સાચી છે તાગડથી ના વાળા જોવા લ્યો જોતો ભાઈ ને આવી જા રવણ લ્યો હું નહીં યાર મોડું થાય પેલું ડાલું બુધર ઉપર અલ્યા ડાલુ છે છોકરો વાત સાચી છે મને જો હવે ખટપટિયા માણસો જોવું હા તાણ લ્યો કાકા હું આવું અલ્યા તારે ના આવે કે તું ઘેર ચાર પૂળો કરી યાર તુજે રમણ ઓરે લેવો પડે શેરવાની લાવણ નહીં યાર તમારે જો પહેરવાની છે પહેરવાની છે એ વાત તારી કઈ વાંચી પણ એમ કરે તો કાલ જવા તો વાંધો છે ના ના અત્યારે આપણા ગદી જ લઈ લે યાર છોકરો લઈ રહું લઈ લે યાર ભાઈ મારો હતો પેલો કાલ છોકરો થઈ ને પેલા વેપારી છેતરી જઈ એટલે એને આપણા ઘટે લઈને આપણે લેવરાઈએ છીએ ગમતી લેવરાઈએ હા હેડ પેલું ઘરાડું કઈ હેડ અલ્યા નહીં આવું તારા રવા દે કે અલા લઈ રવાને સમ એને માપ ખબર પડે કે યાર આપણે ના ના એને ના લઈ લેવાય યાર એટલે બે ચાકો લઈ લેવો પડે યાર એના આપણી શેરવાની લાવવાની ના લાવવાની ના ના આપણે ડોહો ખબર ના પડે અને આ કાલે રે કારણ ભાઈબંધ જાવ ને સારી ક્વોલિટીમાં સીવડાવી યાર એટલે શેકડો ભાઈબંધ જાય પણ છેતરી જાય પણ વેપારી છેતરી જાય રહી હોય ને જો આ જસુભાઈ શેલ્યો વિવો છે
તેમાં છેતરી જઈને છેતરી દુકાનવાળા છેલ્લું છેતરશી એવું ના હોય લે કરજે તું હેડ અલ્યા હું કહું છું કે હે ને આપણે લઈ જાવ ને તો આપણે ખબર ના પડે આ લુગડામાં ને ઈવન ભાઈબંધ તો વ્યવસ્થિત લાવી યાર હા હેડો હળો તાણી હેડો ભેગા કરજે પેલી બેહવે પાડી લે વખતાણી હા અને કાલ વાત જજે તો તું. સમજો તઈ. અલે પુંજાભાઈ જોડો તૈયાર થાક ના બધા આવી જા નહીં યાર અલે પણ હું નહીં આવું નહીં ચાલે એટલે ના ચાલે યાર તમે મોટા કહેવાય અરે ઈવન કોમ હોય તો રવા દે કે યાર હું નહીં એટલે વાત આવી ચાકોડા પણ એ અમારા મોટા જીવન લેવા પડે યાર ના પણ ઈવન તો ખરા ખબર ના પડી યાર દર વખત તમારો વિવાહ થયા લુગડાની પસંદગી કને કરાઈ એટલે તી જ કરી છે બધી જ મને ખબર છે બધા વિચારોમાં તું મોરી જ મારે યાર તો પસંદગી હો કરાય પણ જસુભા થોડા વાત તો અમારજી હું તમને એક કહું વળી હું બાત લાયા છો અલે આ કાળપાડી ખાતા નહીં ને એટલે આ કરશનને કહેવા મોકલ્યો તો તેરા કે હું આગળ આવું છું તારે આવજો પણ આ પારકા કુટુંબનો છે ઘોડો આવ્યો છે ને કાળપાની યાર તમારે બોલાવવા પડે કે એટલે પણ એરા આગળ આવું છે યાર એટલે તો અંગાથી લીધા છે તમે કઈ ચિંતા કરતા તારે હેડો એવું છે હો હેડો હા તો હું મહેમાનો પાસે જઈને પોકું બરોબર આવજો પાછા નક્કી હા ચોક્કસ હા બાપડો કે હા આ કરે ને પૂંજોભાઈ નહીં આવે ચાલશે અમે ગાડીમાં યાર ખરા બેસતા મને ફાવશે નહીં પછી હા તે નહીં આવતા ગાડીમાં શેડી સુધી હું આવું છોડો હા અને ના પાડવી હોય તો પાડજો કે નહીં સશા ગોળો એટલે ના પડાય શકો તું યાર અક્ષર ગળા બે શેકોડા માર વાતો પડે ઉતાવળ કરે નહીં જસુબા છોકરા લગન છે એટલે કુટુંબ પેલું જો જસુબા હા વાત આછી છે અલે બોલે લે એમ નહીં યાર રમણ મારી વાત હોભળ એ ના આવે તો હું વાંધો છે એ તો બધાને કીધું આગળ આખી કાળ પણ બતાવડો જોડો ઉતાવળા હેડો કે ડાલા વાળા મારા ઓળખ્યા ઓછી કીધું તું મારા ઓળખે ચો દેનું પૂરાય તો બોલો હા આમ તો ફટ દઈને જતા ના રહીએ આપણે તાણે કેટલું હેડવાનું થાય તાતું રમણ પણ ઢીલા પગે એવું કઈ હેડો છે ઉતાવળ હેડો હા દેવા ના હડો કે આપણે નું કોમ છે જલ્દી જઈને આવીએ ને એટલે કોમ બોલાવા છે યાર ઉભા રાખું કોમ છે કે શું હેડ્યા એટલે મારો લુગડો વારવા જઈએ છે કાળુબા એટલે કાળુબા બજારમાં આગળ છે વેલા તો તારે એ વહેલા તો તારે એરંડા પર આજે કે હું બિલ લઈને આવું છું ભાઈ હા કાળુબા નહીં આવતું હતો સર હું નહીં એટલે ઈવાના ભાઈ છે એટલે ઈવન પેલા લઈ જવા પણ પારકા પછી કેમ પારકા તું? અલે હું રે અલ્યા જસુભાઈ હું પારકા જેવો છું ના શાકડો મારો ભાઈબંધ છે યાર ભાઈ કરતા ઠીક છે યાર એ જસુબા મારો સાંભળો એટલું બધું ફોકસ કરશો નહીં ભાઈ પારકો જુઓ હું એમ કહું છું કે આ ઘોડે તમે કેટલા અવસર કર્યા અમે લગભગ 3 જેવા કર્યા તે તમે જાણો જુઓ તાણ તમારા ભાઈ હરખાઈ હોય ના યાર આજુ યાર કયું આઈ કસમ નહીં આઈ એટલા જ મારા ટેકો કરવો પડે છે હું ટેકો કર્યો પૈસા આલ્યા મને અને પૈસે રીતે નહીં ઈવન હર ખરા ને વિવાહમાં હર કોમમાં ખરા ને આ છે ગોળો જસુબાના આગળ ને આગળ હોય છે હા એટલે કાળું બાનો વણ કરવું પડે અલ્યા તે પણ કાળુબાને એક બે ફરક કગર અને કાળુબાને મોન માગતા હોય તો મેં કીધું આ જસુબાને ખરા ને મેં કીધું જસુભાઈને કે ભાઈ જસુભાઈ એ રાય નહીં આવું તો તમારે ટેન્શન લેવાનું નહીં હું શું પણ શાકોળા તું મોરી હોય છે એટલે છોટી ભાઈ કાળું મને જરૂર પડાવે છે પણ તમે કોઈ કાળું આગળ છે તો પછી આયા જશે કે તું એટલે કરશન ને દેવા કહેવા મોકલ્યો તો તેરા કે હું આગળ આવું તમે તાર આવો રમણ મારી વાત હોભળ આ જસુભાઈ મારો ભાઈબંધ છે અને જસુભાઈ નો અવસર બગડે એ મને જોયું ના જાય કાળુભાઈ ને મન માગ તો હું કરા ને એ જોયું નહીં જતું જો શાકોળા દેવા મારી વાત હોભળ ભાઈબંધ જો વાત સાચી છે તારી કઈ રમણ પણ અમારે આગળ જ્યાં છે ને યાર આવું છે ને કેમ દેવા આમ મારો વળી ઓદરો પેહી ગયો પેલા એમો અરે તાણ જીએ એ તમે નકવામાં છે એના વાદે આ તો ખરા ને અમે પેલો એ ખોટી કરવા વાળો વાત છે સાચી છે ગોળા ખોટી કરવા તો ઉપર આવે કોઈને ભાઈ એવો કહેતો તો ને હાસુ જ કહેતા જો જે કહે છે હું હાસુ જ કહું છું શેમ એટલે કેવી રીતના હાથું કીધું રમણ કે જે રીતના અલ્યા લગન ગાવા પ્રસંગમાં પેલો ભાઈ જોવા યાર હા તે હું ના આવું લ્યો અલે શાકોળા હેડ ક્યું પડે અરે રમણ તું નહીં કેવરાવ યાર કાળ ભાઈ નહીં આવતા લેવડો પટ અને આપણો આ બધા ખરા ને આ બધો મારા ઉપર ઈચ્છા આવે છે બરોબર પણ હું તમારા હારા માટે હું ખરા ને તમારા આગળ ખરા હંગાતી હોય છે યાર એટલે તો શાકોળા આ સુધી તને પડી મેલ્યો તો કોઈ દાડો આ 3 અવસર કર્યા કર્યું બધું ટોપું બધી વાજે તું ઉભો સુઈ કળ મારા પાસે અલ્યા સતુભા શાકોળો આગળ એટલે ભાઈઓ છે તે ગરજ પડે પછી તમે જો મોહમ્મદતા નહીં યાર અલ્યા શાકોળા હા ભાઈ કાને કહેવાય ભાઈ તો એક વખત કહેવાય છે ટપ લઈને આવી રહ્યા ને એનું નામ ભાઈ કહેવાય હા આ તો કેટલા વખત કહેવા મોકલી છે તો મારે અલ્યા હું આગળ જાઉં છું બજારમાં તો મને આવું છું આવું મને કીસ યાર બોલો સતુભા તમારી વાતો પર શાકોળા જો ગરજ પડે ગધેડાના બાપ કેવું પડે એ આપણો
અરે ઉપર તમારા એવું ના હોય વ્યવહાર મારી વાત કરો યાર. રમણ મારી વાત હોભળ. એવું ના હોય ભાઈ તો ખરા ને આવડું છોકરું બોલાવે છે ને એટલે ખરા ને ભાઈ ના છોકરાના વિવાહ કે છોડીના વિવાહ આમ હરખથી ટપ દઈને આવી જવું પડે. અલે આઈ જાય પણ તારા જેવા લુખાવી એટલે શોધી આવા કે હળો. અરે, કેમ લુખો હું છે તો લુખો યાર. આ સગળાવાની વાત હાચી કેવી છે? હું વાત અમારા ભાઈઓનો આ રહ્યો મામલો છે. અમારે વિવાહમાં તારે કંકુત્રીનો જ ઘર આપતું. લેવડો. તો લેવો તમે જો તાર હું તો ના આવું. ના, ના, કોઈ ના, અમારે- બાપડો, તાણે છોકરો તારા મને નહીં ચાલે. રમણ તમારા પાછા વળી દો તો વળજો. અલ્યો, નહીં આવું પરિવાર બધો. કોઈ નહીં. અરે, હેડો કરી આવી, આવી. નહીં આવું આ તો. આખો મોટ કીએ છે એટલે જ્યાં પાછા વળી દો ફટલો. પાછા જ વળી જાઓ. જાય તાણે. તાણે રીહની તો પાછી બબુડી છે છોકરો તો કહું આને. જો જસુભાઈ આ રમણ છે ને રમણ રહો તો હારી ને તમારું રમણ ભમણ થવા જો મહેરબાની કરી. કશું કોઈ નહીં રમણ પમણ થાય. જવા દેવાના હતા હું નતો. વાત હાચી તો છે ગોળા, પણ યાર આટલો અવસર પટી જાય પહાડ ને પછી વખત જતા તાર અમે તમારા ત્રણ અવસરમાં કોઈ કમી પડવા દીધી હતી? ના કશું નહીં. રહોળો ગણો મોડવો ગણો કોઈ વાતમાં કમી પડવા દીધી હતી? કશી કોઈ વાતમાં ખોમી નહીં પડવા દીધી, પણ આટલો અવસર સાંભળી ના વાત ઉપર આવી અને પટાઈ જઈએ. હા રંગે સંગે નતા પતી ગયા. હા જાણો મોઢે વાત મરી ના ચલાવવાની યાર. રમણ આ તો અવસર લીધો છે યાર. જસુબા હું રીત સળાવતો નહીં હું વ્યવહારની વાત કરું છું હળો. વ્યવહારની હું ધૂળ વાત કરો. આ તો જસુભાઈ કગરે છે મારા છોકરાનો વિવાહ મારા ભાઈ એમ કરતા હોય તો હું તો તગડી મેલું કરું. તારો ના તગડી મેલો છે ગોળા ઈમલ. સગળાજી તમારી ભૂલ છે. હની ભૂલ તાણે ભાઈઓ વગર તો ના ચાલે. પણ ના ચાલે પણ એક ફરક એ લકાને મોન ના માંગવાનું એ હોય તો ને. છોકરો ના મોકલાય તો જસુભાને જવું પડે તાણે કાલ ભાઈ ના એટલે હારી. ચમ આ જસુબાનો છોકરો જો એટલે શું પારકો છે એનો છોકરો નહીં. પણ એને માહલું કાઢે તો કે એ જસુ શેમ ના આવ્યો તો? એટલે આ તાગર તીન્યા જોવા માટે મારું નીકળે. જો જસુબા લુગડો લાવીએ છે બરોબર છે કાળુબા આગળ વધતું હોય ને તમે બજારમાં પાછા આવજો જો મહેરબાની કરી. હા. અરેડો એ તો આબા નથી આ વાત થઈ ગઈ છે. તમે યાર હું કરી અત્યાર હતી પાછું બસ લેવાડો તાળી. આ મુહૂર્તમાં આ લુગડો વરવાન કરી છે ને ઓને છો ડફણું ગાલી છો પછી જોજો. એ ડફણું વગાડી હોય જતા રહે આપણે લુગડો બે જણા અહીં વરીને આવશું. હા હા લેટ. આમ ભેગા કર્યા તકલીફ કમ્પ્લીટ થઈ ગયા છે. સ્ટેશન હમણાં હાલ આયા આમ જાય પાછું. અરે કાળુબા પેલા તો પોછા તમે અહીંયા એના ભેગા કરો. ચોકો વળી પહોંચ્યા આ લુગડો વાળવા જતા હતા ને. તો વળ્યા છે મારા હોશો. આ મારો હોશો નહીં જોતા પેલો જશો આ છોકરોને તસેલી મેરે છે અને ઓય પોતે કહેવા આવતો ને એ પાછો હેડ્યા દાડે પાછો કહેવા આવ્યો મારે જવું જ નહીં. અને ઉભરો કે હા મોરવાઈ છે ગોળો છે. કોણ કે છે મોરો છે કોળો છે? અરે યાર હાલ મને વાટમાં ભેગા થયા મારો ઓળખ્યો મને બોલવા જ દેતો નથી. એ તભાજ જા કઈ જશો કેમ કે આપણે તો ખરા ને એવી આમ જવું જ નહીં. કેમ કે શેકોલાની ઓશે જ બાળા દે રહ્યો તો. એમ નહીં પણ મેં એમ કીધું જસુબાને હું એમ કહેતો કાળું પૈસો છે સગડો કે ખરા. અરે એવાની શું જરૂર છે હું નહીં. હાચે પણ ઉપાડીને ફરશે કઈ શેકોલો પહેણા જાય ને છોકરો. પણ હોપળો કે તમારા ભાઈથી જેણા એટલે તમારે અંગાજ રહેવું પડે બીજાનો વિશ્વાસ ના રખાય. ના 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 મારાથી આ ખરો ને હું કોકના પજે પડ્યો નહીં. કેમ કે મને આ આવડ્યું જ નહીં. આ તે કહેવા નતા આયા. એ તો જો ભાઈ ખબર દેવા એ જેને કીધું છે ને એ હારા થઈ મારા હારું થવું જ નહીં. પણ એ તો કે કાળુબા ભરાય છે ને કી હોય હા. એટલે કે કાળુબા ડાયરેક્ટ બધામાં આવે છે. હા ઓમાં એવું છે પેલો શેકોળો પહાણ રહી અને પેલા અમારા જશાને બધું શીખવાડે છે ને એની વશે જ બાળા છે રે. એટલે મારે શું હતું કોઈ શેગોળો મોરવાય એટલે હું તો બોલ્યો નહીં વધારે. કેમ કે હું બોલો જ ને તો પાછું લોથા પડ્યો વાત. મારી થલ આપવા દે એ શેકોળાને ખરા ને એ જશાનો ઘર જ ભૂલવાળી દેવું છે ને પણ મારી થલ આપે એ દાડે તમારી થલ હજી આવી જ નહીં. જસુબાના ત્રણ છોકરા પહેણી ગયા હજી લગન તમારી થલ આવી ને શેગોળો મોરના મોર રસ. એટલે આ પણ હોપળકી દેવલા હા. આ બધો છોકરો વખત મને શેરડીથી જ બોલાવે છે. આ દોન તો કરે ને તમારો મોટસીને બેઠો છે કે મારે ઠેસરે આવે છે અને એક બાજુ અશુબાનો મારો ઓળશો કહેવાયો કે લુગડો લેવા અલે આ લુગડો લેવા પણ છોકરોને દશેલે આગળ એ કહેડો છે કે આટલો બધો વર કાઢ્યો આ છોકરાને કાઢ્યો છે. હોભળો મારી વાત એવું ના કરાય. તમે જઈને પોકો આ છેલ્લો વિવો છે એટલે ખરા ને એરાય તમને કી નાક મારા ઓળશો કાઢ્યો આવ્યો ના મારે એ ધંધો જ નહીં કરવો મારે જવું જ નહીં. નહીં જવું. ના એને તો શેકોલોને કરે ને વર્ષી અને તો પહેણાવશી છોકરાની એ. હા તો તમારી મરજી. લ્યો હળો ફટાફટ. અને તમારે વજન લાગે છે? અલે લ્યો રમણ યાર ઉપાડ લે કે યાર તું ખરા ને તમારા ભાઈનું ઉપડાવ તમને શરમ આવે છે યાર અને આમ ભાઈ કરો છો. પણ તું લઈ લે તું સોચતા જાણીએ. અલે મારે તો આગળ નહીં ખરા ને આ બધું હેન્ડલિંગ જ કરવાનું હોય. સગળો ઉભો રે. એને વિશ્વાસ નહીં આવતો એટલે લઈ રહ્યો કે અમે ના લઈ રહીએ.
અલ્યા વિશ્વાનું એવું ના હોય તમે ના પકડો એટલે ભાઈ બસ પકડી જ લે કે કે પકડીએ અમે શું ના પાડીએ છીએ અને લ્યો પકડી લ્યો લાવો લાવો તાણ પકડી લેવું છે એમ. ઓમ ભાઈ કરો છો ને પેલા ખરા ઘર ધણીને જલાવ્યું છે આ તે ભઈ જ છે તો મારો અમે જ તને લાવ્યો. કા લાય છે મેતાણી શું કહેવા શું અલ્યા કહેવા રમણ ગરમ થાય ને આ તો વ્યવહાર કરવા લાયા છું આને તો અને મારે તો હોબળો આગળ રહીને હેન્ડલિંગ જ કરવાનું હું કરવું શી રીતના પૈસા વાપરવા હું આગળ આયોજન કરું આમ હું આયોજનમાં છું ના ના અમે નહીં તમે આયોજન કરશો જોઈતા ભાઈ આયોજનમાં જસુભા કાળુભાઈ પેલા પુંજુભાઈ નહીં આપણા યાર હું એ તો આવવાના છે લ્યા, પણ હાલ તો આને કરવા જઈએ યાર. લ્યો તમે આબાના બાના કરતા બજારમાં ના ભેગા થઈને અમે ઘેર આયા લ્યો પરિવો એ નહીં તમે કહો છો કે અમે નહીં આ તમે કાં ઘર જાણી લુગડો જલાવો છો એટલી હું જ નહીં પડતી કે લુગડો જલાવાય કે ના જલાવાય ખબર જા પેલા બોલો એ નવું છે ખબર હે તો અમન કોઈક આ વસ્તુ આગી પાછી ના થાય એટલે રાય લઈ જા મેં નહીં લેવા વાળા આ ખોટું વેમ છે એમ છે તમારા મગજમાં બજારમાં કંટાળો આવી ગયો હો ગોળા. કંટાળો તો આવો પણ આ તો અવસર છે એટલે યાર લ્યો જસુભા આ મિલ મને લાગે ભૂખ ઘેર ને ખાવું ભેજી લે મોય અંદર હા શમ ખવ ખવ કરો તા ભાઈનો અવસર છે પેલા લગનમાં બજારમાં તો પેલા ખાવા બેહ્યા તા 500 ગ્રામ ગોટા તો સાઈ ખાઈ ગયા છો અલે શેખોલા 500 કોટા નતા યાર 100 ગ્રામ ગુટક્યો તે હું થાય નથી કે ઓહ મારું બેટું શમ કલાક સુધી બેહી રહ્યા તા તું બોલે તું તને જસુભા બે તો અમુક મારે તને કહેવાના 500 માં તો ખમણ ઝાપટી જાય તમે તો તે હાટા હું આગળની કોમ નહીં કરતો બધું એટલે તારે વધારે ખાવાનું અમાર કરતી લડો એટલે એવું વધારે ખાવાનું ના હોય યાર મને તો વહી હરક્ષી ખવડાવી તું એક જો મળો અમન હો ગરમ ગોટા ખાવરાન તમે 500 ખાઈ તઈ ગઈ હડો હું આવું અને વાપરો તમારા ઘરે ને આ વસ્તુ બધી આવી જઈ છે તમારું કુટુંબ ભારે છે એટલે તમારે આ વસ્તુની બધી ધ્યાન રાખવાની યાર ના ના કેવું પડે છે ગોળા, એમ તો ચિંતા કરીને તું તાર. અને હું આ જરૂર એટલે તો પછી તમારે ટેન્શન નહીં લેવાનું હા આવી ગયા હો આવી જા બધું માં મેલ્યું. હા એ જાગોળા પાછો બાજકુ હા એક કામ કરજે તું કંકુતરીઓ લખવાની છે તે આવી જજે કે. આજે હું આવું ઘેર જઈને થોડું કોમ છે એટલે હા એ બધું કામ પટાઈને આપજો. હા ફટાફટ તમારે કેવું પડ્યું કોઈ દાડો ના નહીં કેવું પડે પણ આ તો કીધેલું સારું તને. તમારા ભાઈ સોય પાછળ રહી જાવ હું આવું છું કે નહીં હા એટલે જ તું ખટપટ્યું છે એટલે જ તને બોલાવું છું. તાણ અરે શું કીધું? હા લે આ પેલા લુગડો રવા ગયા પણ મેળાય નહીં પણ કંકુતરીઓ લખવાની છે તે કાળું પાન લઈને જવું પડશે આ બધા આવી ગયા છે ના હોય તો પેલા કંકુતરીનો બેઠા છે ને લખી જઈએ. અલ્યા કરશન અલ્યા મોય પડી પેલી કંકુતરીઓ લાવજે. આ બધા બેઠા છે ને બેઠા છે વળી લખાઈ દો કંકુતરીઓ તો. હા વાત આજી ક્યાં ખોળા વાત આશી છે તાણે લે એક વાર કંકુતરીઓ તો કોમ પટી જાય કે હા એટલું મારો એટલું ટેન્શન ઓછું. હા લે કાકા તમે બીજી શું હા કશું વાંધો નહીં. લાવ જસુભા હું લખો હા લે લશ. ના ના યાર તારે યાર અક્ષરમાં ઠેકવાનું નહીં યાર બારો ખરા નવળું બાફાઈ યાર વાત આજી તરફ મણીને લખવા જે હારી લખશે. તાણ હું આ લખે હું લખું તો ના ના લાગે નાના પડીએ લખશે તને શું હતો તાણ. દર વખત હું જ લખું છું અને અવસર હોય ને બધી કંકુતરીઓ મારા અક્ષર આ તે લખો તાણે તાણ પેલા ગોખથી જ ચાલુ કરશું કે હો ગોમમાંથી ચાલુ કરો. હા પેલા દેવાન લખી દઈએ હા દેવાથી મુહૂર્ત કરો. હા હા અને આ દેવાની હાલ કરા ને હોય નજીકમાં છે એટલે ખરા ને આપણે કઈ એ કરશે ને ચાલી આવે હા એ બરોબર છે લસીને હાલો ખર્ચને ચાલી આવશે. એમ કરશે ગોળા તું કંકુતરી લખી તું એ પકડ કે તાણે એટલે હું લખું ને બધી કંકુતરીઓ એટલી ગોળી હારે પોકાડતા આવે ભાઈ મારે કીધું મોંતર કરો તમે તો જે કરતા હોય મૂકા નાખો તાણે એટલે રમણ બેસકી જે કરશે શાકોળો બધું સારું કરશે યાર. એટલે રમણ હું આ બધું કરું છું એટલે તમને આ વસ્તુ નહીં ગમતી અલે આ ગમ કે ના ગમ જે છે એ બરોબર છે લખે જ નહીં યાર લે કરશન પેલા દેવાન પોકાડ જાય છે હા લજા લે બીજી લખો તો કામ હું હાલતા ઉપર મારા અડિયો કાઢવાની. હા રે બીજી મેલું પણ પહેલું ઇસી શરૂઆત કરજે હા એ જસુભા એ શાકોળા પેલા આપણા માતાજી હોય ને ઈ કન લખાય એટલે માતાજીની આ માતાજીની મને ખબર છે કોઈ હું ભોટ નહીં તું પેલા દેવાન કીધી એટલે પેલા લખેલું છું હા લખેલી એમ ક્યાં કરતા ને એ દેવાન હાલવા દો ને તો માતાજી આપણે મેં મુકતા જઈએ કંકુતરી પેલા માતાજી મૂકજે પછી દેવાન ઘેર હાલવા દેજે હા બસ જે લસ્યો શાકોળો હલકી એક બે એટલે એ તો પટી જાય કે. હા લે પેલી માતાજી મેલી અને પછી દેવાયસી સ્ટાર્ટ કરજે હા હો હા અને હેડજોમ ખટકા બનશે હોય આવું ફરા પછી હા પેલા ખોટા રૂપિયાની ગોળી આવી બીજું કોમ છે હજી ઘણું એ. કંકુતરીઓ બેસાડવા દે હા કરશન આવો જય કાકા આવું લઈને ફરું આ કંકુતરીઓ શું મંદિરમાં મેલો તમે બેજો તમારા કંકુતરી લેતા જજો હો. હા નું ખબર કે હા તારા મુહૂર્ત કઢાયું ને એટલે રખડ રખડ નહીં કરવાનું હું આવું પછી વાત કરીએ
સસુભાઈ સારું છે કંકુતરી આ વખત લખી જો દેવા કાકા તારા કંકુતરી હાલ નહીં. કેવા ભેગા થઈ ગયા તે તું કા તાકા રખડ રખડ કરે છે આ પેલામાં કાકો ને દેવ પેલા રહ્યા ને છે ગોળ કાકો તે ક્યાં ઘણો કરે છે તારોથી મોકલ્યા લેવા બા કંકુતરી ક્યાં લે પણ તમારું કુટુંબ મોટું છે તો ગમે તે કાળભાઈ છોકરા બોકરા મોકલવાનું તારા નહીં ફરવાનું તો મને મોકલ કરે આરદા આ જસુભાઈ અમુ મને આ ત્રીજા ચોથા વિવાહ મને યાદ કર્યો છે કઈ કંકુતરી ના મેલતા હા આવજો પાછા 100% આવ્યો હું મને ત્યાર બહુ રસ છે વિવાનો કુટુંબ જેવડું મોટું છે મને તો રાસ ગરબા ને મને તો પેલા જમવાનો વાળો ખોળવાય છે મારા પછી શેગોળાનું નામ કાઢ્યું છે અને કાળભાઈ તો નામ જ નહીં કાળભાઈ તો કુટુંબ કાઢ્યા ખૂબ જવાય દે મને કાળભાઈ પહાડ પહેલી વાર મને કંકુતરી મળી 3 છોકરા વખત તો નથી મળી આ વખત તો મેલી તો જવું જ છે ઓહો કાળુબા તો કે મારા ઈંડા કઢાવા પેલા જસુભાઈ મુહૂર્ત કઢાયું તારના તો કાળુભાઈ ઈંડા કઢાય નહીં ના કરતા તો આડણીથી લીધા હોય સારું હતું કાળુબા શોખ નહીં એ આરે દેવાય હવે મો એવું કરો છો અરે આ કે આ દેશ ઈ ના કરતા તો આડણીથી લઈ લીધા હોત ને તો તારે પટી ગયું હોત તમે તો ઠેસર વાળા ગણતા નહીં અલ્યા ઠેસર વાળો મારો ઓળશો આજનું કાલ કરે છે અને મુયા કંટાળ્યો જસુભાઈ ઓનો છોકરો આવ્યો તો એ મંદિર કંકુતરી મેલવા હું બેહી રહ્યો હતો તે મને કંકુતરી આલી જોવા કે તમારે તો શેવડું મોટું કુટુંબ થઈ યાર તો અમાર તો કુટુંબ પાછું મોટું કુટુંબ છે હા જો કે રમણ મેલી જોઈતારામ ઓકે છે હવે આના શેકોળો આ શેકોળાનું નામ તો પેલું છે તમારું અલ્યા આ કાળભાનું પેલું નામ હોય એની જગ્યાએ આ જોઈતો અને આ રમણ અને આ શકોળો આ બધા શોમાં પહેરી જોઈએ મારી વાત તો સાંભળો આ 50 નામ છે એમાં તમારું નામ તો મને જોઈ દેખાણું ના ઓભાઈ આમાં મારા ખરા ને આ ઈ કોણ બધા બેઠા હતા હે આ જશાની કોણ મારા હાલત જવું છે પેલો તો શકોળાને ખરા ને લાભડાઓ જ છે ભણાવો નહીં ચમકા જેટલી દોડ મારા આ વિવાહ હોય એ દાડા શકોળો ઉભો નું ઉભો હોય છે બોલો આજે તમે કશું કહી ઈચ્છા નહીં મોની મોકા તું હેડ છે હું રેવા ના તું હેડ ચમકા જો આ બધું ખરું ને હા. તમારે ભાઈએ થઈ અને કેવું પડે છે કે શકોળો ગળિયા પડે પહેલા નહીં ચાલે પહેરી જાય એનું કારણ તમને ખબર છે આ રીતના ને આ રીતના તમે રીવાણા છો ને એટલે જ શેકોળો લાભ લઈ ગયો છે એટલે આ શેગોળો તો આ શેગોળો જ પેલું એ કરે છે બાકી બીજા કોઈનું પેલું એ નહીં કેમ કે આપણા ભાઈ રીતિ ખરા ને એના જે ખરા ને ભાગી નાખજો શેગોળાને આજ મોર તોડી નાખું હા, કેમ કે કદી હલાવદો ને એના વિવાહ કર્યા પણ કદી હગાવાલે આ કંકુતરી જાય બરોબર છે તો બધો આ કંકુતરી જોવું તો તમે તો મોટા છો તો કે મોટાનું નામ શું ગયું બે હોભળ કહી દેવા શેગોળો બે છોકરો પહેણાયો જશ્યાન કદી બોલાયો નહીં અને મારો ઓળખ્યો કોણ લાલ પાડ રાખે છે પાછો હેડ હું આવું ખરો પણ હું કશું બોલું નહીં તું તાર એક બાજુ બેહી રહેજે ને મારે પહેલા શેગોળાને જ પાડવો છે શેકોળા ના પડાય તમે તમારે પેલા ભાઈને પાડી દો એની ઓછે પાટા બંધેલા છે એટલે જ શેકોળો ઈ દેખાય શેગોળાની આ પાડો છે અને જશ્યાન તો ખરા ને એ એની ઊંજળીની પૂંછડી જેવી મૂછો અને મારો ઓળખ્યો કરે ને ફદું ફદું થઈ રહ્યો છે એના પૂરો જ કરું 100% 100% ભલા આદમી લખવાની બધા કંકુતરી પટી જાય ઓનલી ફોર બધા પતી ગયું આજે ઠેલી મેલ દે પછી મેકી દીધી ટેન્શન નહીં હા એટલે પછી જે બીજા કરશન આવે ને એટલે પછી પાછું મોકલું એટલે બધું પટાઈ જાય હો બરોબર હા અને ના હોય તો આ રમણી હોય રમણ હા ભલ્યા હું તો કાઢી આવો ગજબ આ મીટિંગો કરું છું અને આ ભાઈને તો સંભાળતો જ નહીં અને મારા ઓળખ્યા આ બીજા પારકા કુટુંબના ખુશી કાઢ્યા છે એટલે કાળભાઈ તમને નતું ક્યાં કહેવા મોકલ્યો કે કરશન નહીં તો તમારે ના પડાય યાર કરશન કેવા આવ્યો તો તું શેમ કેવાનો તો આવ્યો એટલે કરશન આવે કે હું આવું હું ફેર પડે છે યાર તમારે કરશે જો પારકો સાથે તમે પારકો ગણો છો શેમ પારકા કુટુંબનો થયો કોણ પંચાયત કરું છું ભલા આદમી જસુભાઈ ના પાડજો યાર હું કોઈ ખોટું કર્યું છે અમાર્યા ઓપલો કાળભાઈ નહીં ચાલે હું નહીં ચાલે અમારો અક્ષર પર બગડવા રહ્યા શેકોળા તો એ અવસર જો હું બેઠો છું તારસો કોઈની તાકાત નહીં અવસર બગડે ઓરે શકોળા બેઠો માર મારજો તું બીજા કુટુંબનો આવીને કોણ પંચાયત કરે અરે લાફા પેલા છે રીતા મેલો છો જસુભાઈ ના પાડી દેજો અને અરે અરે મારો અક્ષર બગાડ છે યાર ઠેઠ આવેલું બગાડે તું ઓપાડ શું છે અલ્યા ઓપાડ કે આ ખરો ને મારો ઓળશો આ પારકા કુટુંબનો આવી અને કોણ વધારાની પંચાયત કરે અને હું ભાઈ છું મને ભાઈને બોલાય નહીં અને કંકુતરીમાં નોમાય પાસે જોવો તો શકોળાનો ગાલ્યો છે એટલે ઓપલો પુંજાભાઈ આ દુરી હું કહેવા ગયો તો મારો કરશન મોકલ્યો તો કહેવા
અરે ના યાર, આના જો મારો અક્ષર આવ્યો ઠેઠ એટલે અરે બગાડવા ધોકા લઈને આવી ગયા અને છે. પણ કરશનનું શું મોકલવાનો હોય? તમે પોતે નહીં આડી શકતા યાર, ભય છે તમારો. અરે કરશે જો કે હું જો હું ફેર પડે એ છોકરો મારો કે એ વાતની રી નહીં કાળું પાડ. તો કાળું પાડ એ વાતની રી છે કે પારકાનું નામ મારી કંકુત્રીમાં છે ને આવ્યું. તું પણ આ સુધી મને પૂછવાય આવ્યો નહીં કે વિવાણ કોમ કેટલા આવ્યું. તો ભાઈ છે રીતના જ છું આ. હા એ તો ભાઈ નહીં ભાઈ બંધ છે. એ અમારી વાત આપણો જેવા મેં કીધું તું જસુભાઈ કે આપણે અશાગળો નામ નહીં લખાવ પણ અશાગળો શું મોલ હતો કે એટલે સરકાર જ બધા પેલું નામ એનું કાઢ્યું હો. હા, પણ આ કંકુત્રીમાં જોજો તમે આ પછી આ લગ્નમાં ભાઈ આવા આ ભાઈનું નામ વહેલું આવે કે પરભારાનું નામ જોવો. મારી વાત સાંભળો. આ શાગોળો જે કુટુંબમાં બેઠો છે ને એ કુટુંબ તો વિફરાઈ ગયો. ભાઈ અલે તું હબલ્યા હું તને કહું તું બેસી દે પછી કેમ બેસી જાઉં? ઓ ભાઈ આ ખરા ને તારી આ ઓની તાકાત છે લ્યા કે આપણા ઘરમાં આવીને પગલો બા કર. શરમ આપી જો, શરમ આપી જો. મેં હું કર્યું હું આગળ રહીને બધું કોણ કરાવ્યું છે ઈ બે ભાઈએ ભાગ પાડી નાખ્યા. શી? તું મારી શી વાત રીતના? સાંભળ, તું હવે અહીંથી ખરા ને આ મારું ઘર મેલી અને નકળ્યા. હેડ ઓય ઉપરથી બોલાવા. ભલે જસુભાઈ બોલાવશે ને તાર તો હું આવ્યો બે મારો ભાઈ છે, મારો ભાઈ પહેલો. અને ગમે તેના વિવાહ હોય તો ભાઈ પહેલો હોય, પારકા કુટુંબનો ના હોય પેલા ત્રણ વિવાહ થયા તે સમ ઊંધા નહીં પડી હા, ગયા પણ મારી વાત સાંભળ. જો તું ભાઈબંધ તારી ભાઈબંધની લાખ રૂપિયાની પણ આપણે લુગડો હરવા જતા હતા તો જો આ કાળભાઈ નતા તો અમે જતા. પણ તારો એટલો વિચાર કરવો પડે કઈ ના કુટુંબના ભાઈઓ નહીં તો તારે શું આવીને આવવાનું આવે છે? મારી વાત સાંભળો ત્રણ અવસર કર્યા ત્રણ અવસરોમાં ખરા તાગર તીન્યા જોતા હતા અને જસુભાઈ મારો જીગરી ભાઈબંધ છે હું તાગર તીન્યા ખરા ને હું ના જોવા માંગતો નતો એટલે હું જસુભાઈને સપોર્ટ કર્યો છે યાર ઓભાળ કે છે મારી ગોળા, વાત સાંભળ. ઓભાળ છે ગોળા. તું કિસે જસુભાઈના વિવાહ તાગરજીને ના જો અત્યાર સુધી પેલો કરશન્યો આવડો હતો એ દાડે છે આમ તું એના નવરા તોરા નતો આવતો. કાળુભાઈ મોટો કર્યો. હા કાળુભાઈ મોટો કર્યો કોઈ વાંધો નહીં એ તો એવાનો છોકરો મોટો થઈ ગયો પણ મારી ભાઈબાની ખરા ને હું અત્યારમાં આજની જ વાત કરું હું હવ મોર આવ્યો તો તમે આ ભાઈ થઈ અને હવ મોર તમને જહ હોય કે ના હોય અલ્યા જા પણ હોફળ કે મારા ભાઈ તું શમ હોફળતો નહીં કે મારો ભાઈ મને કહેવા આવ્યો હોય તો હું શમ ના આવું પણ તું તો ખરો ને સાદું ગાડીમાં બેહવા વાળો છે મારા ઓળશ્યા. કાળુભા, મારા એક કેવું તમારાથી કોઈ વળવાનું નહીં બરોબર. હા તમે ખાલી વાતો કઈ ચલાવશો અત્યારે તો પડી ગયા હોય બે ત્રણ જણા. એટલે જેવા તું બગાડવા આવ્યો છું મારું બધું અવસર. બગાડવા નહીં મારી આવ્યો. વાત સાંભળ દેવાય, ઓલો અવસર છે તો આપણે રંગે સંગે સુધારવાનું કરો. તમે લડાઈ અત્યારે કરવાની કરશો નહીં. રંગે સંગે નહીં અત્યારે મારો હુડ સલાવી તું એ બે ત્રણ પાડી જવાના. હા, એ તો પણ મારી વાત સાંભળ. મારું એમ કહું છે ભાઈ તું પૈસા ગોળા પછી આ ઘર મેલી અને જતો રહે અમારો વિવાહ થબાવ ને તો થયો લગા કોઈ નહીં તું હેડ કાની વાતો કરે છે. મારી વાત સાંભળો કાળભાઈ. તું અહીંથી નીકળી જા. મારી વાત સાંભળો, ચેઘોડાનો કોઈ વાંક નહીં. અરે 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 એમ કરે. હા, પણ વાત સાંભળો, ચેઘોડાનો કોઈ દોષ નહીં. દોષ તમારો છે. તમે મોટા નહીં. મોટા થઈને એના વગર આવીને બેઠા હોય તો પરભારો આવીને શું વ્યવહાર કરો આપણો? ત્યાં હા. ખબર કે આ તારી ભૂલ છે ભાઈ પૂંજા. મારા બેટા કોઈ દાડો ભાઈઓમાં વિવાહ હોય તો કોઈ દાડો ખરા ને પંચાયત કરી અને કોઈ દાડો વ્યવહારમાં ચોપલા થવું નહીં તમારો જ ભાઈ હોય ને તમને ના કહેવા હોત તમે જવાના છો. એટલે પણ એ છોકરો મોકલ્યો તો તમે ઓગણા આગળ આવીને બેઠા હો તો પરભારો આપણા ઓગણા આગળ વ્યવહાર કરવા આવો. અલ્યા તમે યાર મને કહો છે બરાબર કહો છો. અરે અરે મોટા છે એટલા ખોટા છું આનમાં સમજણ જ નહીં આપણે યાર. મોટા હોઈએ તો આપણે જેણા ભાઈના ઓગણા જઈને આપણે વ્યવહાર આપણો ઉપાડ લેવો પડે. કોક શું વ્યવહાર કરતો હ? પણ વ્યવહાર ઉપાડવા દખ ભાઈને બોલાવે તાણે ભાઈ જાય કે પણ જસુભા તમારી એ ભૂલ છે. જો આવાના આવા તમે અવસર કરો, લાખ રૂપિયાનો અવસર કરો છો કે નહીં કરતા? કરીએ છીએ ને તો પછી રંગે ચંગે ના ભાઈઓ વગર તમારો અવસર અધૂરો રહે. ખબર પડે છે? એ વાત હાસી કરી ત્યાર પૂંજાભાઈ. પછી પેલું ભાઈ, પશુ કુટુંબ ને પશુ ભાઈ બંધ. પૂંજાભાઈ વાપરો એ તો મેં બધી વાત કરી હતી. શું ખરો ને એની તો હશે પાડતો તો કંકોત્રીઓ એને લસી અમને લખવાય ના દીધી. પણ મારી વાત સાંભળો, તમે મોટા છો પણ ખોટા છો. તમે અમે બધા લુગડા લેવા ના ગયા તો તમે મોરી થઈ ક્યાં જવાનું અમન આવે? છેતરી અમન કે આવું છે તાણ? અને કાળુ પર આવતા આવતા તમે બધું જે વરવાનું વરી લીધું ના ના આયા. અને તમે આવા વિવાહમાં વિખવાદ ઉભા કરશો તો તમારી વિવાહની કદી હરખાઈ નહીં આવે. લે હળો વેરાઈ જઈએ. કાળુભા અને ઓભળો અમે જજો એના વિવાહમાં અમે તો જવું અમે તો હું હા મારું જીજે તું હા